એક વારનો પ્રસંગ એક યાદ આવે. અયોધ્યાની અંદર એક સંત થઈ ગયા, નામ છે રૈદાસ. પરમ તપસ્વી સિદ્ધ મહાપુરુષ હતા રૈદાસ. મેવાડની રાણી એની શિષ્યા હતી. મેવાડની રાણી મોટો મહેલ બનાવી દીધો, પણ રૈદાસ આખી જિંદગી એક લીમડાના ઝાડ હેઠે બેઠા બેઠા રામનું નામ લેતા લેતા ચપ્પલ ચામડાના જૂતા ચીવા. એક વાર ફરતા ફરતા ગોરખના ધર્મ પ્રચાર કરતા કરતા રૈદાસ પાસે આવ્યા. તરસ લાગી હતી. રૈદાસની સામે ખપ્પર લંબાયું. લ્યો રૈદાસ, પાણી આપો, તરસ લાગી. રૈદાસે પાહેના કુંડામાં પાણી હતું, એ પાણી એના ખપ્પરમાં નાખ્યું. ગોરખનાથને વિચાર થયો કે આમાં તો ચામડા બોળેલા હશે, આવું પાણી કેમ પીવું? ગોરખનાથે પીધું નહીં, એમના ખપ્પરમાં પાણી લઈ નીકળી ગયા. ફરતા ફરતા કબીર સાહેબના ઘેર આવ્યા. કબીરની માનસ પુત્રી હતી કમાલી. કમાલી પૂછ્યું કે ગોરખ ચાચા, આ શું છે ખપ્પરમાં? કે પાણી રૈદાસ, મને આપો. એટલે કમાલીને પાણી આપ્યું. કમાલી પાણી પી ગઈ. વર્ષો વીત્યા. કમાલીના લગ્ન થયા અને મુલતાન સાસરે આવી. એક વાર ધર્મનો પ્રચાર કરતા કરતા ગોરખનાથ મુલતાન આવ્યા અને કીધું કે જે મારું ખપ્પર ભરી દે એના ઘેર જમવું. સનાતન ધર્મનો પ્રચાર કરતા કરતા એમ કહેવાય નીકળ્યા. લોકો ઘણા આમંત્રણ આપે, ઘણું અનાજ જમવાનું નાખે, ખપ્પર ભરાય નહીં. કમાલીને સમાચાર મળ્યા અને કમાલી આમંત્રણ આપ્યું ગોરખનાથને. ગોરખનાથ કમાલીને ત્યાં આવ્યા. એક ચમચી ચોખા, એક ચમચી ભાત નાખ્યા અને કહેવાય ગોરખનાથનું ખપ્પર ભરાઈ ગયું. ગોરખનાથ વિચાર કરે કે આ કોણ છે? પૂછ્યું કોણ છે દીકરી? તો કે કબીરની માનસ પુત્રી કમાલી. કમાલી? હા. તારામાં કમાલ ક્યાંથી આવ્યો? ગોરખનાથને કમાલી કહે કે હે ગોરખનાથજી, તે દિવસે તમે રૈદાસનું પેલું પાણી મને આપ્યું હતું ને, એ પાણી પીધું પછી મારામાં કમાલ આવ્યો છે. ગોરખનાથ સમજી ગયા અને કહેવાય અંતર ધ્યાન થયા, સીધા અયોધ્યામાં રૈદાસ પાસે. રૈદાસજી બેઠા છે લીમડા નીચે. પાછું ખપ્પર લંબાયું. લાવો રૈદાસ પાણી, તરસ લાગી છે. રૈદાસ સામો જોઈને મળ્યા હસવા. કેમ? હે ગોરખનાથ, ગોરખનાથ, ઈ પાણી હવે મારે પાસે છે ને. કેમ? જબ પ્યાસે થે તબ પિયા નહીં, જીન પિયા પિયા કો જાન લિયા. જ્યારે તરસ્યા હતા ને હું દેતો તો ત્યારે તમે પીધું નહીં, અને જેણે પી લીધું કમાલીએ એને પિયા એટલે ભગવાનને જાણી ગયા. જબ પ્યાસે થે તબ પિયા નહીં, જીન પિયા પિયા કો જાન લિયા. પ્યાસા જોગી દર દર ફિરે, અબ વો પાની મુલતાન ગયા, વો પાની મુલતાન ગયા. હે ગોરખનાથ, આપતો તો ત્યારે તમે લીધું નહીં, અને હવે ફાંફા મારો, હવે એમ મળે નહીં. એમ સહજ જે મળ્યું છે ને એની મને તમને કદર નથી ને. જેથી હાથમાંથી છૂટી જશે ને તેથી પસ્તાવો થવા. મા બાપ મળ્યા છે એની કદર નથી. આજ એના અવગુણો દેખાય છે, એનામાં ખામીઓ દેખાય છે. યાદ રાખજો, જેથી માની છત્ર છાયા ગુમાવશો ને, બાપનો કહેવાય છે તમારી ઉપરથી હાથ વયો જશે ને, પછી ખબર પડશે આ દુનિયામાં મા બાપ જેટલું તમારું હિત ઈચ્છનારું કોઈ નથી.